ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 ઘનફળ અને પૃષ્ઠફળ અને ઘનફળ. તો આ ચેપ્ટરમાં હવે આપણે એક ટોપિક શંકુ આખો પતી ગયો છે. શંકુના આપણે મોટાભાગના બધા દાખલા કરી લીધા છે. થોડાક એટલે ચોપડીમાંથી એક બે દાખલા લેસનમાં આપેલા હતા અને એક્સ્ટ્રા દાખલા બી થોડાક આપેલા હતા. કંઈ પણ તકલીફ હોય તો કહેતા રહેજો, પરંતુ દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આ ચેપ્ટરનો સેકન્ડ ટોપિક છે ગોલક. કયો લક? ગોલક. ચાલો, તો ગોલકના સૂત્ર તમને યાદ કરાવી દઉં છું. હવે તમને ગોલકના સૂત્ર આવડવા જોઈએ, કેમ કે હવે બધા દાખલામાં ગોલક જ ગોલક છે. બરાબર છે, ગોલક જ ગોલક. સૌથી પહેલા ગોલકની આકૃતિ તમને બતાવી દેમ. દિયા કુમારી, બરાબર ધ્યાન આપજે. ગોલક એટલે એક વર્તુળ દોરવાનું, પણ આ વર્તુળને ગોલક કહેવાનું નહીં. આ વર્તુળને તમારે 3D સમજવાનું. શું સમજવાનું? 3D. એટલે તમારે એને 3D જેવું દેખાય એટલા માટે અહીંયા વચ્ચેથી કંઈક આ રીતના દોરી દેવાનું ને એક ઊભું ઉપવલય, અને ઉપવલય કહેવાય. આવું એક ઊભો ઉપવલય પણ દોરી દેવાનો. એટલે હવે આ તમને થોડું ઘણું 3D જેવું લાગશે, ગોલક જેવો લાગશે. બરાબર. આપણા સાધન આજે રહી ગયા. જાઓ તો પેલો મયંક, ચલો ઓફિસમાં નહીં હોય ને તો 5 નંબરમાં જજે. ચલો, આ છે ગોલકનું કેન્દ્ર અને આ થશે ગોલકની ત્રિજ્યા આર. આ પણ ત્રિજ્યા જ થાય. ક્રોસમાં દોરો તો પણ ચાલે. ચલો, તો પહેલું સૂત્ર છે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને એ સૂત્ર શું છે? 4πr². 4πr². એક જ સૂત્ર છે. એના પછી વાત કોની આવે? અર્ધગોલક. અર્ધગોલક. ચાલો, અર્ધગોલક વિશે બી આપણે આગળ કીધેલું હતું તે પ્રમાણે કે ભાઈ લીંબુ કાપી નાખો, અને લીંબુ કાપવાની પ્રેક્ટિસ દરેક બાળકોએ જીવનમાં કરી જશે. બરાબર છે. ચાલો, તો ગોલક, અર્ધગોલક. બરાબર છે. અને બંને કેવા છે? પોલા. ચાલો ધ્યાન આપજો. તો અર્ધગોલક જે છે તેની આકૃતિ આપણે દોરવી હોય ને, તો એના માટે તમારે આવી રીતના એક ઉપવલય દોરવાનું, અને ઉપવલય દોરીને પછી પરિકરની મદદથી, કોની મદદથી? પરિકરની મદદથી અર્ધવર્તુળ આવી રીતના દોરવાનું. તો આ દોરાઈ ગયો છે અર્ધગોલક. કયો ગોલક? અર્ધગોલક. અર્ધગોલકના બે સૂત્ર આવે. પહેલું છે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વિધિ. વક્ર સપાટીનો મતલબ તને નથી ખબર, સાચી વાત. સૂત્ર આવશે 2πr². વિધિ ખબર છે તને? વક્ર સપાટીનો મતલબ નથી ખબર ને? તો હું તને સમજાવું. વક્ર સપાટી એટલે જો આ દેખાય છે તને અર્ધગોલક. આ અર્ધગોલકમાં તને આ દેખાય છે આ ભાગ. આ ભાગને કહેવાય કઈ સપાટી? વક્ર સપાટી. એ ગયો. ચાલો, નહીં, પ્લાસ્ટિકનું જ છે. અને હવે આ જે તને વર્તુળ દેખાય, આ વર્તુળ, અહીંયા આને બંધ સમજ. શું સમજ? બંધ. તો આ બંધ વર્તુળ જે આપણને દેખાય તેને વક્ર સપાટીમાં નહીં લેવાય, અને એને લેવાનું વર્તુળમાં. એટલે આ ભાગને શું કહેવાય? વર્તુળ. આ છે ગોલકની વક્ર સપાટી વાળો ભાગ, ને અહીંયા ઢાંકી દેવાનું આને, તો એ બની જશે વર્તુળ. શું બની જશે અહીંયા? વર્તુળ. બરાબર છે મનસુખ? ચાલો, તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. વિધિ તને ભૂલાઈ જશે કે હવે? ચાલો, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળમાં વક્ર સપાટી અને વર્તુળ બે ભેગા કરવાના, એટલે સૂત્ર થઈ જશે 3πr². તો આ 3 સૂત્ર જેને પણ આવડે તેને હવે પછીના બધા દાખલા આવડશે. આવડે છે પ્રિયાંશી તને આ 3 સૂત્ર? ચાલો, શું થયું? કોણ હતું એ? શું થયું? ચાલો આગળ વધીએ. હવે મેં તમને આજે છે ને ઘનફળના બી સૂત્ર લખાવી દેમ. શાના સૂત્ર? ઘનફળના. કેમ કે ઘનફળ ચાલુ થાય ત્યારે લખાવા તો મોડે કરવામાં 2 મહિના નીકળી જશે. એના કરતાં 2 મહિના પહેલા આજે જ ઘનફળના સૂત્ર લખાવી દેમ. એમ નહીં સમજતા કે 2 મહિના પછી ઘનફળ ચલાવવા, 2 દિવસ પછી ચલાવવા. ચાલો, એટલે 2 દિવસ તમને વાંચવા મળે ને. 2 દિવસમાં એકદમ પાક્કા વંચાઈ જાય ને. પણ જે 2 દિવસ ખરેખર વાંચે તેના પાક્કા થાય. પણ તમે ક્યારે વાંચો ખબર? જે દિવસે પૂછવાના હોય ને તે દિવસે અહીંયા આવીને વાંચો.
એ બી આજુબાજુ વાળા કહે એ ઘનફળના સૂત્ર પૂછવાના છે, હે એવું છે, સારું ચાલ તું એ કીધું તો. બરાબર છે. આ દ્રષ્ટિનું બી એવું જ છે. દ્રષ્ટિને બી અચાનક સરપ્રાઈઝ મળે, અચાનક દિશા કે એ દ્રષ્ટિ વાંચીને આવી, એટલે એમ કે હું, એટલે તાજ વાત પટી જાય, એવું જ થાય ને. ચાલો, દ્રષ્ટિ બેદરકારી નહીં કરવાની, દેખા અપની લાપરવાહી કા નતીજા. ચાલો, ઘનફળના સૂત્ર લખાવી દેમ છું, ધ્યાન આપજો બધા. ઘનફળ, કયું ફળ? ઘનફળ. ક્ષેત્રફળ બી ફળ છે, ઘનફળ બી ફળ છે. અને આ કયું ફળ છે? તો કે ભાઈ સંતરું કે એવું કોઈ ફળ નથી. આ ફળનો મતલબ છે માપ. આ ફળનો મતલબ માપ. અને આનું માપ, ક્ષેત્રફળ એ સપાટીનું માપ છે. ક્ષેત્રફળ એ સપાટીનું માપ છે. અને ઘનફળ એ શાનું માપ છે ખબર? પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાનું માપ. અવકાશમાં રોકેલી જગ્યાનું માપ. ક્ષેત્રફળ એટલે પદાર્થની સપાટીએ રોકેલી જગ્યાનું માપ. સપાટી જે જગ્યા રોકે તેને ક્ષેત્રફળ કહેવાય. બરાબર છે ડિસ્કો? અને પદાર્થ અવકાશમાં જે જગ્યા રોકે તેને કહેવાય ઘનફળ. હવે આ ગોલક દેખાય, આ ગોલકે અવકાશમાં કેટલી જગ્યા રોકી? તો કે ભાઈ આ ગોલકની અંદરનો જે ભાગ છે ને, અંદરનો ભાગ, આ ગોલકની અંદર શું છે? આમાં અંદર હવા. શું છે આની અંદર? હવા. અને હવાનો ભાગ એને કહેવાય ગોલકનો અવકાશ. એટલે આની અંદર કેટલી હવા છે? તો આની અંદર જેટલી બી હવા હોય ને તે હવા એ ગોલકનું ઘનફળ કહેવાય. બરાબર છે? આપણે સપાટીની વાત હોય તો આ સપાટી એટલે આ ક્ષેત્રફળ, પણ ઘનફળ એટલે અંદરનો ભાગ, અંદરના ભાગનો સંપૂર્ણ અવકાશ, અંદરના ભાગનો સંપૂર્ણ અવકાશ. બરાબર. હવે તમને કોઈ દાખલામાં એમ કહે કે ભાઈ એક નળાકાર છે. શું છે દ્રષ્ટિ? નળાકાર. હવે એ નળાકારને રંગવાનો છે. તો જ્યારે રંગવાની વાત આવે તો એ રંગ ક્યાં થાય? સપાટી પર. અને જ્યારે સપાટીની વાત આવે ત્યારે ક્ષેત્રફળ. પણ તમને એમ કહે કે એ ગોલકમાં તમારે એ નળાકારમાં પાણી ભરવાનું છે. શું ભરવાનું છે? પાણી. તો પાણી ક્યાં ભરાય? સપાટી પર ભરાય. તો તમે માની લો કે એક ડોલ લીધી ને ડોલ પરથી એમ છાંટી દીધું પાણી, એટલે આ સપાટી ભીની થઈ ગઈ, એવું થોડું કઈ હોય. બરાબર છે? તમે ઘરે નહાતી વખતે ડોલમાં પાણી કેવું ભરો? તો એ ડોલ એટલે નળાકાર. બરાબર છે? અને ડોલ વાળો જે નળાકાર છે તે નળાકારની અંદર જે પાણી છે તે નળાકારનું ઘનફળ છે. કેમ કે એ પાણી નળાકારના અવકાશમાં છે, નળાકારની અંદર છે. સમજ પડી? હવે તમે જેવું નળ ચાલુ કરો તો એ નળમાંથી જે પાણી નીકળે તે કઈ સપાટી પર ગઈને થોડું ચોટી જાય, એટલે ક્ષેત્રફળ નહીં આવે. જ્યારે પણ કોઈ પદાર્થની અંદર કઈ ભરવાની વાત આવે, પાણી ભરો, દારૂ ભરો, કેરોસીન ભરો, ખુશ થઈ ગયો ને, કેરોસીન ભરો, બરાબર છે, ઘઉં ભરી નાખો, ચોખા ભરી નાખો, જ્યારે પણ કોઈ સામાન ભરવાની વાત આવે, સાચી વાત છે, હા બરાબર છે, કોઈ સામાન ભરવાની વાત આવે ત્યારે આપણે શું સમજવાનું? ઘનફળ. કેમ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ભરીએ ને ત્યારે તે પદાર્થનો અવકાશ ભરાઈ જાય. શું ભરાઈ જાય? અવકાશ. ક્લિયર છે બધાને? અત્યારે બી આપણે આ રૂમમાં બેઠા છે તો આ રૂમને શું કહેવાય? નળાકાર કહેવાય કે ગોલક કહેવાય? લંબઘન. શું કહેવાય આ રૂમને? અને આ લંબઘનનું ઘનફળ તમને પૂછે તો આ એના ઘનફળમાં શું આવે? તો કે ભાઈ આપણે બધા અત્યારે આ રૂમની અંદર કોણ છે? આપણે બધા છે. અને આપણા બધા સિવાય બી શું છે? તો આ બધો સામાન છે. બરાબર. અને આ બધા સામાન સિવાય બી હવા છે. બરાબર. જ્યાં કઈ નથી ત્યાં છેલ્લે હવા છે. અને આ બધી વસ્તુ ભેગી થઈને જે પણ માપ આવે તેને કહેવાય આખા રૂમનું ઘનફળ. એટલે ઘનફળ એટલે અવકાશમાં રોકેલી જગ્યા. બરાબર. હવે માની લો કે તમે આ વસ્તુને ક્ષેત્રફળ કહી દેવ, તેનો મતલબ કે હું આ દેવલો આ દિવાલ પર ચોટેલો છે? ના. બરાબર છે? જ્યારે સપાટી સાથે કામ કરવાનું આવે ત્યારે હું સમજવાનું? ક્ષેત્રફળ. પણ અવકાશ સાથે કામ કરવાનું આવે, કોઈ વસ્તુને ભરવાની વાત આવે ને દિયા, ત્યારે હું સમજવાનું? ઘનફળ. શું સમજવાનું? ઘનફળ. ચાલો, તો ઘનફળનો મતલબ સમજ પડી ગઈ. પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાનું માપ એટલે તે પદાર્થનું ઘનફળ. ક્લિયર? હવે ઘનફળનો બીજો બી શબ્દ છે. કયો શબ્દ ખબર? ઘનફળને કદ પણ કહેવાય. કદ. વિજ્ઞાનમાં આવે કદ. આવે ને કદ? યસ. તો જુઓ, સૌથી પહેલા તો યાદ રાખવાનું ઘનફળ એટલે જ કદ. કોઈ દાખલામાં એમ કે કદ હોધો તો હું સમજુ? હું હોધવાનું? અને હજી એક ત્રીજો શબ્દ છે પ્રમાણ.
નરાકારનું પ્રમાણ હોટો, તો પ્રમાણ એટલે નરાકારનું ઘનફળ હોટો. ગોલકનું પ્રમાણ હોટો એટલે ઘનફળ. આ તોને તોન શબ્દનો એક જ મતલબ છે, ઘનફળ. કયું ફળ? ઘનફળ. ચાલો હવે આપણે સૂત્ર જોઈએ છે એક એક કરીને. પહેલું સૂત્ર પહેલા છે લંબઘનનું ઘનફળ. કોનું ઘનફળ? લંબઘનનું ઘનફળ. અને લંબઘનના ઘનફળનું સૂત્ર 8માં આવેલું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. એકદમ ઈઝી સૂત્ર, LBH યાદ રહેશે. વિધિ LBH એકદમ ઈઝી. લંબઘનનું ઘનફળ LBH. એના પછી નંબર 2 સમઘનનું ઘનફળ. કોનું ઘનફળ? સમઘનનું ઘનફળ. હવે સમઘન એટલે તો બધાય જોઈ લો જ છે, મેં તમને બધા પદાર્થ બતાવેલા છે એટલે ત્યાં કંઈ બતાવવાની જરૂર નથી. તો સમઘનમાં લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ તોને તો એક હરખા આવે, એટલે પહોળાઈ બી લંબાઈ જ ને ઊંચાઈ બી લંબાઈ જ. એટલે કે સૂત્ર આવે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો ઘન L3. એના પછી ચાલો નરાકારના ઘનફળનું સૂત્ર કોઈને આવડે છે 8મા ધોરણમાં? નરાકારના ઘનફળનું સૂત્ર છે πr²h. આ છે નરાકારનું ઘનફળ. નંબર 4 નરાકાર પછી આવે શંકુ. શંકુના ઘનફળનું સૂત્ર તમારા માટે નવું છે, જો દ્રષ્ટિ. અને એનું સૂત્ર આવશે 1/3 πr²h. બેઠું નરાકારનું નીચે આવ્યું, એક વસ્તુ વધી ગઈ, આગળ લખવાનું 1/3. નરાકારમાં πr²h, શંકુમાં 1/3 πr²h. પછી નંબર 5 ગોલકનું ઘનફળ. કોનું ઘનફળ મિટેશ? ગોલક. અને ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 πr³. πr³. અને હવે અર્ધ ગોલક તો હવે સમજી જવાય. અર્ધ ગોલક દ્રષ્ટિ, અર્ધ ગોલક એટલે ગોલકનું અડધું. એટલે 4 અડધા 2, એટલે અહીંયા બાકીનું બેઠું ખાલી 4 અડધા 2, 2/3 πr³. એમ નહીં કર્યા કે સાહેબ 3 અડધા કેમ નહીં કર્યા? ભાઈ એ અડધા કરવાના હોય આના 4/3 πr³ ના, અને તમારે 2 વડે ભાગો તો આ 2 દુ 4 નો 2 ખાલી અહીંયા આવે. સમજી જા તમે? ચાલો તો 6 સૂત્ર લખાવી દીધા છે મેં તમને. આ 6 સૂત્ર તમારે આવતીકાલે મોઢે કરીને આવવાના છે. 6 જ સૂત્ર છે. હવે બીજી એક વસ્તુ તમને કહી દેમ કે બાળકો મોઢે તો કરી નાખે સૂત્ર, પણ લોચા કા મારે ખબર. હવે કોઈને એમ પૂછ્યું હોય ને કે શંકુનું ઘનફળ, તો સૂત્ર શું બોલે ખબર? πrl. πrl એમ બોલે. એટલે કે ઘનફળનું પૂછે તો ક્ષેત્રફળનું સૂત્ર બોલે, ક્ષેત્રફળ પૂછે તો ઘનફળ. આવા લોચા બાળકો મારે છે, બરાબર છે? તો આવા લોચા લાવતા નહીં, સમજીને મોરે કરવાનું, બરાબર? સમજીને. ઘનફળ પૂછો તો ઘનફળનું સૂત્ર કયું છે ને તમને યાદ હોવું જોઈએ. ભાઈ તમે ટાઈમ કે સર આવતીકાલે અમુક નમૂના કહે, સર મારો આઉટ થાય માંથી મિક્સ જ થઈ જાય, બરાબર? તો આવું નહીં, આવું કોઈ કહે મને આવતીકાલે? વિવેક ક્યાં ગયો? હા ચાલો. મનસુખ આવતીકાલે તું શું બોલે? સર હોટેલો હતો એટલે મોડે નહીં થયું એવું બોલે? પાક્કું મોડે કરીને આવે ને? કેટલા ફોન લેવાનો? એક તો લીધો એને, એક લીધો ને? 2 લીધા? બીજો ક્યારે લીધો? બીજો એ કોણ વાપરે બીજો ફોન? તારા હારું? ચાલો ઓકે, કઈ નહીં, છોડો એને, પછી આપણે વાત કરું. પેન્ડા લઈને આવજે કાલે ફોનના, એમ જે કઈ બી ને એવી હા પાડી દે. ચાલો શિવમ શું થયું? ઘરમાં કઈ અટકી ગયું? બગાસું અટકી નથી ગયું ને? ચાલો તો ધ્યાન આપજો. હવે બીજી એક વસ્તુ તમને કહી દેમ. સૃષ્ટિ દીકરા તું શું કરે છે? ધ્યાન આપ. હવે એકમ, હવે આપણે શાની વાત કરીશું? એકમની. હવે એક વસ્તુ જોજો, ક્ષેત્રફળ જે હોય છે ને, ક્ષેત્રફળ તેમાં 2 રાશિ ગુણાય, 2 રાશિ. હવે તમે કહો સર રાશિ? ભાઈ રાશિ એટલે ત્રિજ્યા એને રાશિ કહેવાય, લંબાઈને રાશિ કહેવાય, પહોળાઈને રાશિ કહેવાય, ઊંચાઈને રાશિ કહેવાય. આવું વિજ્ઞાનમાં ભણવામાં આવે. રાશિને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી. ક્વોન્ટિટી, બરાબર છે? તો રાશિના બી 2 પ્રકાર પડે, અદિશ રાશિ, સદિશ રાશિ. આવે ને આવું ભણવામાં? તો ચલો અત્યારે આપણે આ રાશિને જોઈએ. તો ક્ષેત્રફળમાં 2 રાશિ ગુણાય. હવે મેં તમને પૂછ્યું કે લંબઘનના ઘનફળનું સૂત્ર બોલો, તો સૂત્ર આવે 2 કૌંસમાં LB + BH + LH.
તમને એમ કેમ સમઘનનું ઘનફળ તો તમે કહો 6l². તમને એમ કે નળાકારની વક્ર સપાટી તો 2πrh. શંકુની વક્ર સપાટી πrl. ગોલકનું કુલ પૃષ્ઠફળ 4πr². હવે જો આમાં બગડો છે ને તે સંખ્યાને અચર કહેવાય. આ પાઈ બી સંખ્યા જ છે કેમ કે પાઈની કિંમત આવે ને 22/7. એટલે 2π અચર, આ અચર, આ 4 એટલે અચર, પાઈ એટલે અચર, આ 6 એટલે અચર. હવે આ જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ આવ્યો ને, 2 રાશિ ગુણાઈ. અહીંયા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 2 રાશિ ગુણાઈ. લંબાઈ ગુણ્યા ઊંચાઈ સંધ્યા 2 રાશિ ગુણાઈ. l² એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ 2 રાશિ ગુણાઈ. r ગુણ્યા h 2 રાશિ ગુણાઈ. r ગુણ્યા l 2 રાશિ ગુણાઈ. r ગુણ્યા r એટલા માટે ક્ષેત્રફળનો એકમમાં 2 વખત લંબાઈ ગુણાઈ. કેટલી વખત લંબાઈ ગુણાઈ? 2. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ. મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ. પણ ઘનફળના સૂત્ર જુઓ, આમાં કેટલી રાશિ ગુણાઈ છે તે જુઓ. ચલો હવે આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કેટલી રાશિ ગુણાઈ? 3. આમાં જુઓ એ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ 3 રાશિ ગુણાઈ. પાઈને નહીં જોવાનું, 2 વખત r ને 1 વખત h. 3 રાશિનો ગુણાકાર 3 રાશિ. ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા થયું ને. એટલે કે ઘનફળના દરેક સૂત્રમાં 3 રાશિનો ગુણાકાર છે. કેટલી રાશિ? એટલે કે 3 વખત લંબાઈ ગુણાય તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે એકમ આવે સેન્ટીમીટરનો ક્યુબ ઘન. બીજો એકમ આવે મીટરનો ઘન. સેન્ટીમીટર ક્યુબ અને મીટર ક્યુબ આ બંને શાના એકમ છે? ઘનફળ. હજી બીજો એકમ આવે મિલીમીટર ક્યુબ, બરાબર. પછી હજી ત્રીજો એકમ બી આવે જે 8માં આવેલો, અને ત્રીજો એકમ છે લીટર. એના પછી આવે મિલીલીટર. આ લીટર અને મિલીલીટર. કેમ લીટર? આ લીટર કેમ? એ ઘનફળનો એકમ છે. કેમ કે તમે ઘનફળ એટલે મેં તમને સમજાવ્યું એમ પદાર્થે રોકેલી જગ્યા. હવે તમે સવારે માની લો કે તમારા ઘરે એમ કહે કે જ્યાં મહેમાન આવ્યા છે એક ગોળની કોથળી લઈ આવ, દૂધ લઈ આવ, તો એમાં કેટલું દૂધ આવે એક ગોળની કોથળીમાં? 300 થોડું 500 ml, બરાબર. તો ml એટલે મિલીલીટર. ml એટલે મિલીલીટર. અને એ જે દૂધની કોથળીમાં જે દૂધ હોય તે રોકાયેલી જગ્યા જ તો થઈ. એટલે તમે ઘનફળની વાત કરી. તમે જે બોલ્યા ને કેટલું દૂધ છે, તમે કીધું 500 મિલીલીટર. એ 500 મિલીલીટર એ દૂધનું ઘનફળ છે. તમે એમ કહે કે પાણીની ટાંકી, તમે બજારમાં માની લો કે ટાંકી લેવા ગયા. હું લેવા ગયા ટાંકી, તો પેલો પૂછે કે કેટલી કેપેસિટી? 10 લીટર 20 લીટર. આ તો બહુ ઓછી કેપેસિટી બોલો. 1000 લીટરની ટાંકી, 2000 લીટરની, બરાબર. તો એમાં તમે કેમ આવું નહીં બોલો 5000 સેન્ટીમીટર ક્યુબની ટાંકી આપ? ના ભાઈ ના. કેમ કે જો મારી વાતને સાંભળજો, જ્યારે બી પ્રવાહીની વાત આવે ને, આની વાત આવે પ્રવાહી એટલે કે પાણી, દૂધ, દારૂ, કેરોસીન, દારૂની પેટ્રોલ, દારૂની બોટલ તમે જોઈ હોય તો એમાં લખેલું જ હોય કેટલું દારૂ અંદર ભરેલું છે. જોયેલું તું? હા, એને જોયેલું છે. ચાલો એના પછી કોકા કોલાનું ટીન હોય એમાં બી લખેલું જ હોય. કેમ કે એ પ્રવાહી છે, એ નાલાયક કહે છે એમ. કેમ કે શું છે? બસ હવે નો કમેન્ટ્સ. કેમ કે એ પ્રવાહી છે. એટલે કે જ્યારે બી કોઈ બી જગ્યાએ પ્રવાહીની વાત આવશે ને, શાની વાત આવશે? પ્રવાહી. ત્યારે આપણે એકમ તરીકે લીટર અને મિલીલીટરને વાપરીશું. કોને? લીટર, મિલીલીટર, બરાબર. ઘરે તેલના ડબ્બામાં કેટલું તેલ છે? 15 લીટર. કિલોમાં બી આવે તો એ વજન પર હોય. ચાલો હવે આપણે જોઈશું એકમ પરિવર્તન. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે. યાદ રાખો, જોજે શિવમ, આ જે એકમ છે ને સેન્ટીમીટર ક્યુબ, એને બીજું શું લખાય ખબર? ઘન સેન્ટીમીટર. સેન્ટીમીટર ક્યુબ લખો કે ઘન સેન્ટીમીટર, બેવ શબ્દનો એક જ મતલબ છે. કોઈ દાખલામાં ઘન સેન્ટીમીટર એમ લખેલું હોય તો ગૂંચવાઈ નહીં જતા. ઘન સેન્ટીમીટરનો મતલબ શું છે મિટેશ? સેન્ટીમીટર ક્યુબ. કોઈ દાખલામાં લખેલું હોય મીટર ક્યુબ તો એને બીજું લખાય ઘન મીટર. ઘન મીટર. કયો મીટર? ઘન મીટર. યાદ રહેશે દ્રષ્ટિ? ચલો એના પછી હવે આપણે જોવાના છે એકમ પરિવર્તન. શું જોવાના? એકમ પરિવર્તન. એક એકમને બીજા એકમમાં કેવી રીતના ફેરવાય. ચલો નંબર 1, 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? વેદાંતા, 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? ધ્યાન આપજો બધા, એકદમ ઇઝી છે. પ્રિયાંશી જોજે, 1 મીટર ક્યુબ, 1 મીટર ક્યુબમાં મીટર 3 વાર કહેવાય. એટલે કે 1 મીટર ગુણ્યા 1 મીટર
ગુણ્યા 1 મીટર. 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100. 1 મીટરના સેન્ટીમીટર 100 ને આ 100 સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટર. ચલો મીંડા ગણો કેટલા થયા? 1 2 3 4 5 6 સેન્ટીમીટર ક્યુબ. 10 લાખ સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેન્ટીમીટર ક્યુબ. આવી રીતના નહીં યાદ રાખવાનું. મીંડા 6 હતા એટલે 1 મીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ. આવી રીતના યાદ રાખી લો. યાદ રહી જશે બધાને આવું બધું. ચલો એના પછી નંબર 2, 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર? 8માં આવેલું. 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર? બોલ નવ્યા. યસ બરાબર છે. 1 મીટર ક્યુબ બરાબર છે 1000 લીટર. કેટલા લીટર? 1000 લીટર. ચલો એના પછી નંબર 3, 1 લીટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? 1000 સેન્ટીમીટર ક્યુબ. યાદ રહી જશે બધાને. એના પછી 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? નંબર 4, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. ચલો આટલું શું તમને યાદ રહી જશે? આ બધું તમારે મોઢે કરીને આવવાનું છે. પછી આવતીકાલે કોઈ એમ નહીં કહેતા કે સર મને તો એમ જ કે 6 સૂત્ર જ મોઢે કરવાના હે. મને થોડી ખબર કે આ બધું બી મોઢે કરવાનું હોય. આ બધું તો તમે ટાઈમપાસ સારું લખાવેલું સર. હા રિંકેશ સર, તમે આ બધું ટાઈમપાસ સારું લખાવેલું. એવું કોઈ બોલતા નહીં. બરાબર? અપમાન નહીં કરતા આ બધી વસ્તુનું. ગણિતનું અપમાન નહીં કરવાનું. ચાલો મનસુખ આગળ વધીએ. કોઈને કઈ તકલીફ આટલે સુધી? ચાલો હવે ફટાફટ આપણે 2-3 દાખલા જોઈ લઈએ. ઉદાહરણ 4, બધા દાખલા હવે પછીના સ્વાધ્યાયના ઉદાહરણમાં શાના છે? નરાકાર. હાના છે? હા ગોલકના. ભૂલી ગયા, કીધેલું તો ખરું ગોલકનું ભણવાના છે. ગોલકના દાખલા છે બધા. ચાલ બગાસા, ચાલ બધા ફટાફટ ખાઈ લે. હવે ઉઠા દીધું, ઘરી ગયો. ચાલો આગળ વધીએ. ચાલો દિયા, 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. કોનું ક્ષેત્રફળ સંધ્યા? વક્ર સપાટીનું. કયું ક્ષેત્રફળ? વક્ર. કોની વક્ર સપાટી? ગોલક. હવે જો ગોલકમાં એક જ વસ્તુ આવે, ત્રિજ્યા. હવે બધા દાખલામાં કોઈ દાખલામાં વ્યાસ આપે, કોઈમાં ત્રિજ્યા આપે. વ્યાસ આપે તો આપણે શંકુના દાખલામાં શું કરતા? વ્યાસ પરથી ત્રિજ્યા હોતા. એવું જ આપણે કરવાનું. ચલો તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા લખી નાખીએ અહીં. ચલો ગોલકની ત્રિજ્યા આર કેટલી આપેલી છે? ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર. મનસુખ ધ્યાન આપ. હવે આપણે શું શોધવાનું છે? વાંચો. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો સૂત્ર. ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4πr². સૂત્ર આવશે 4πr². ચાલો વ્રજ, પાઈની કિંમત 22/7. ચાલો એના પછી આરની કિંમત 7નો વર્ગ. વર્ગ નહીં લખવાનો, 7 × 7 2 વાર લખવાનું. એક વખત 7 ઉડી જાય. 22 ચોક 88 × 7. 8 સતામ 56 + 5. 8 સતામ 56 ને 5 61. 616 ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. પતી ગયો દાખલો. કોને નિયમ જ પડે આ દાખલામાં? બહુ વધારે પડતો હેલ્લો કહેવાય ને આ દાખલો. ખાલી કિંમત મૂકીને ભાગ ઉડાડીને ગુણાકાર જ કરવાનો છે. સૂત્ર ખાલી આવડવું જોઈએ. પછી તો ગણતરી તો બાળપણથી તમને તમારા સર ટીચર લોકોએ શીખવાડેલી જ છે, ભાગ ઉડાડતા ને એવું બધું. છતાં પણ અમુક લોકોને ગુણાકાર ભાગાકારમાં તકલીફ પડે છે, તો ફટાફટ શીખી લેવો. બરાબર છે? ચાલો આગળ વધીએ. શું થાય છે હર્ષ? સેલિબ્રેશન. ચલો ઉદાહરણ 5, 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધ ગોલકની પહેલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને બીજું કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો. 2 વસ્તુ શોધવા કીધી છે, પણ આ વખતે વાત કોની છે દેવા? અર્ધ ગોલક. ચાલો તો પહેલા આપણે શું લખી નાખીશું? અંશ ડેટા. ચાલ ડેટામાં ત્રિજ્યા આપેલી છે. કેટલી આપેલી છે? ત્રિજ્યા આર બરાબર 21 સેન્ટીમીટર. ચાલો સૃષ્ટિ, નંબર 1માં શું શોધવાનું છે? અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલ પ્રિયાંશી સૂત્ર બોલતો. 2πr². ચાલો સમઠ કિંમત. પાઈની કિંમત 22/7. આર 21 × 21. ભાગ ચલાવી આપો. 7 × 21 પૈટું. ચલો હવે ગુણાકાર કરીએ આપણે. 22 × 44 ને 21 × 63. ચલો આ ગુણાકાર કરો. 44 × 63. વિક્રમ ગુણાકાર કર. વિક્રમ બગ્ગા મારે. બોલો
આખું ગામ ગુણાકાર કરે તો તારે બી કરવાનું જ હોય ને. ચાલો નવ્યા એ બોલવાનો છે જવાબ. જલ્દી કર. ચાલો થઈ ગયો. કેટલો આવ્યો? ચાલ ઝડપ રાખ, આજુબાજુ ફાફા નહીં માર્યા કર, ઝડપ કર. આ નવ્યાને નથી આવડતું એવું કેમ લાગે છે? ફાફા જ માર્યા કરતી. ચાલ બોલ, જલ્દી બોલ. 2772. ચાલો વેરી ગુડ. 2772 મીટરનો સ્ક્વેર. મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો એના પછી બાકી વિધિ. આગળ હું વધવાનું છે તે બોલ. કોની? અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ. ચાલ આનું સૂત્ર બોલશે ડિયા. ચાલ ડિયા સૂત્ર બોલ. નહીં આવડે. 3πr². ડિયા બગ્ગા મારે છે. પાઈની કિંમત હ એ તો દીવા છે. ચાલ પાઈની કિંમત 22/7. આર 21 × 21 × 21. એ કોને 3 વાર 21 લખાયું? 7 તાલી 21. ચલો સાદું રૂપ. 22 તાલી 66. 21 તાલી 63. ચલો ગુણી નાખો. 66 × 63. એ ધીરજ રાખ, બધાને કરવા દે. આ વખતે આપણે ચાન્સ કોને આપીશું ખબર? હું અચાનક જ નામ બોલ દેવા. તારું નામ નહીં બોલા, ટેન્શન નહીં લે. મને તારી પરિસ્થિતિ ખબર છે. પણ તું ક્યારે પ્રેક્ટિસ કરે એ તો કે? કાલે. આજથી ચાલુ કરી દે હે. યુટ્યુબ પર બહુ વિડીયો મળે પ્રેક્ટિસ સારું. પણ તું યુટ્યુબ પર કઈ બીજું જ જોતો હે. હું જોઈ સાચું બોલ. તારક મહેતા નહીં જોતો હે. ચાલો આ વખતે જવાબ આપશે સંધ્યા. 41 58 ને એકમ સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો આનો આપેલો નથી પણ છોડો, સાચો જશે. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 6. સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. મોટનો કૂવો. એ બેઠો અર્ધ ગોલક જ જોઈને એમ ગાડી એમ રમ 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 કરીને આખા ગોલકમાં, પછી આખું તો એમ ફેરવી હો કારે ગાડી, આખું એક ઉપરથી ચક્કર માર દે. તો એ જે ગોલકની અંદર, જે મોટના કુવાવાળા ગોલકની અંદર મોટરસાયકલ સવાર પોતાની મોટરસાયકલ ફેરવે છે, તે મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ. મોટરસાયકલ સવારને કેટલી જગ્યા ચલાવવા માટે મળશે? તો મોટરસાયકલ સવાર કઈ જગ્યા પર એની મોટરસાયકલ ચલાવે છે? વક્ર સપાટી પર. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી આપણે શોધવાનું છે. કોની? ગોલકની. ચલો અહીં ગોલક માટે ચાલ સૃષ્ટિ શું આપેલું છે? વ્યાસ આપેલો છે. આ વખતે જોજે હર્ષ, વ્યાસ કેટલો આપેલો છે? ડી બરાબર. અહીંયાથી કઈક ખુસુર બંધ કરી દેવું પ્લીઝ. એના પછી ત્રિજ્યા આર બરાબર. ચાલ વ્રજેશ, ત્રિજ્યા કેટલી થાય? 7/2 મીટર. 7 અડધા કરો 3.5 મીટર. સંધ્યાનું ધ્યાન નહીં હતું, સંધ્યા પકડાઈ ગઈ. ચલો એના પછી હવે શું શોધવાનું છે? મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ. ચલ વિધિ. આ ક્ષેત્રફળ એટલે કયું ક્ષેત્રફળ? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલ સૃષ્ટિ સૂત્ર બોલ. 4πr². ચાલો પાઈ 22 અહીંયા કોઈ ચાલુ થઈ ગયું પાછું આટલામાં. આર કયું લઈએ આ બે માંથી? 7/2 હારું પડે ભાગ ઉડાડવામાં. 7/2 ગુણ્યા 7/2. સત્તુ કેન્સલ. આ બે દુ 4 નો 4 આની હાથે ગયો. 22 100 કીધેલું જ મેં. 22 મોઢે રાખજો, યાદ આવ્યું? મીટર સ્ક્વેર. એટલે કે મોટરસાયકલને 154 મીટર સ્ક્વેર જેટલી જગ્યા છે એની મોટરસાયકલ ચલાવવા. આવી ગયો જવાબ. કેવું હેલ્લા દાખલા છે ને? ચાલો એના પછી ઉદાહરણ 7. ધ્યાન આપજો બધા.
છેલ્લો દાખલો આજનો. એક મકાનના અર્ધ ગોળાકાર ગુમ્મતને રંગ કરવાનો છે. આ છે મકાનનું ઉપર ગુમ્મત. મંદિર જેવું લાગે પણ ના, મંદિર નહીં, મકાન જ છે. મંદિરમાં તો એમ આવે ને. ચલો, તો આ મકાનનો ઉપર જે ગુમ્મત છે તે અર્ધ ગોળાકાર છે. જો અર્ધ ગોળાકાર ગુમ્મતનો પરિઘ 17.6 મીટર હોય, પરિઘ શું આપેલું છે દીવા? પરિઘ 17.6 મીટર, તો તેને 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹5 લેખે રંગવાનો ખર્ચ. હવે ગુમ્મતને રંગવાનો છે. હવે રંગ કઈ સપાટી પર થશે? વક્ર સપાટી. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ કે જો કુલ સપાટીનું કેમ નહીં? કેમ કે અહીંયા આ જે ભાગ દેખાય તો વર્તુળ હોતું નથી. તમે કોઈ બી આવા ગુમ્મત વાળા મકાનમાં જાઓ તો એ ખુલ્લું જ હોય ગુમ્મત, એ ઢાંકેલું ના હોય વર્તુળથી. એટલા માટે જ વક્ર સપાટીને જ રંગવાની છે. હવે જો ત્રિજ્યા વગર દાખલો નહીં થાય. રકમમાં ત્રિજ્યા કેટલી આપેલી છે? પરિઘ આપેલો છે, તો પરિઘ પરથી ત્રિજ્યા. પરિઘ એટલે ભાઈ, પરિઘ એટલે જો અહીંયા છે ને કોનો પરિઘ આપેલો છે? અર્ધ ગોળાકાર ગુમ્મતનો. અને જ્યારે બી પરિઘ આવે ને તો ત્યારે તમારે વર્તુળ સમજવાનું. એટલે આ પરિઘ વર્તુળનો પરિઘ છે. આ જે આપણું અર્ધ ગોળાકાર ગુમ્મત છે ને, આ અર્ધ ગોળાકાર ગુમ્મત, એની નીચે જે વર્તુળ આવે ને તેનો પરિઘ કહેવાય. સમજી ગયા બધા પરિઘનો મતલબ? તો ચાલો, અહીં અર્ધ ગોળાકાર ગુમ્મતનો પરિઘ બરાબર 17.6. અને આ પરિઘ કોનો સમજવાનો? વર્તુળનો. માટે વર્તુળનો પરિઘ બરાબર 17.6. ચલો, વર્તુળના પરિઘનું સૂત્ર કોઈને આવડે છે? 2πr. વર્તુળના પરિઘનું સૂત્ર આવે 2πr. બરાબર 17.6 છે ને, પોઈન્ટને કરી નાખો ને. 176/10. ચાલો, 2 ગુણ્યા પાઈ 22/7. આર શોધવાના છે. બરાબર 176/10. ચાલો, આ 7નો ભાગ ચાલે અહીંયા? નહીં ચાલે. શોધવાનું શું છે સંધ્યા? આર. આરને કરતા બનાવો, બધું પેલી સાઈડ જવા દો. આર બરાબર 176/10. જે નીચે હોય તે ઉપર, 7 જહે ઉપર એટલે ગુણ્યા 7, 2 જહે નીચે એટલે 10ની બાજુમાં ગુણ્યા 2, ને 22 બી ક્યાં જાય? નીચે. ચલો, હવે ભાગ ચલાવીશું આપણે. તો પહેલા આપણે કોનો ભાગ ચલાવી દઈએ? આ બેનો ચલાવી દઈએ. તો 2 અઠામ 16 ને પાછું 2 અઠામ 16. હવે આ 88 નો ને 22 નો ચાલી જાય. 22 ચોક 88. આ 10 ને નહીં ચલાવો, એને રવા દો. તો આર બરાબર કેટલા આવે છે? ઉપર ગુણાકાર 7 ચોક 28 ને નીચે કેટલા રહી ગયા? 10. પોઈન્ટમાં ફેરવો. 2.8 મીટર કે કિલોમીટર? મીટર. કેમ કે અહીંયા મીટર શબ્દ છે ને, એટલે ત્રિજ્યા આવી 2.8 મીટર. ચલો, હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણે શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પછી છેલ્લે રંગવાનો ખર્ચ. ચલો, તો અર્ધ ગોળાકાર ગુમ્મતની દ્રષ્ટિ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર બોલ. 2πr². 2 ઇન્ટુ, ચાલ ડીયા, પાઈની કિંમત બોલ, આરની કિંમત બોલ. 2.8 નહીં લખવાનું, 28/10 ગુણ્યા 28/10. ચાલો, પંક્તિ ભાગ ચલાવ ફટાફટ. 7 ચોક 28. આ 10 ને આપણે ઉડાડવા નથી, ધ્યાન આપ. યસ. ચલો, હવે ગુણાકાર કરવાનો છે આપણે. 22 ચોક, ઉભા રહ્યો, 22 દુ 44. 28 ચોક 8 ચોક 32 નો 2 વડી 3, 4 દુ 8 ને 3 11. છેદમાં 10 દાન 100. ચાલો, કરો ગુણાકાર. ફટાફટ ગુણાકાર કરો. નથી આવ્યો. ચલો, વિક્રમ તું બોલ. 49/28. 49/28 ના છેદમાં 100. 2 મીંડા છે. 49.28 સેન્ટીમીટર સ્ક્વેર કે કિલોમીટર સ્ક્વેર? મીટર સ્ક્વેર. ચાલો, એના પછી વિધિ. હવે આપણે શું શોધવાનું છે? રંગવાનો ખર્ચ.
ચલ પદ બોલ. 100 સેન્ટીમીટર સ્ક્વેર. 100 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. તો આપણે કેટલી સપાટી રંગવાની છે? 49.28. એક મિનિટ, એક લોચો પરવાનો. આ મીટરમાં છે ને અહીંયા સેન્ટીમીટરમાં, એટલે આ જવાબ મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં પહેલા ફેરવવો પડે. ચાલો તો પહેલા આપણે ફેરવવાનું કામ કરીએ. હવે જો મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવું હોય, હરખા બેહી જાય બધા. મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો સૂત્ર 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 1 મીટર સ્ક્વેર બરાબર 10,000, નહીં સોરી, હા 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. આ લખાવેલું ને તમને આગળ 10ની 4 ઘાત એવું યાદ રાખવાનું. હવે મીટર સ્ક્વેર ને જો સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો 10,000 વડે ગુણવાનું. કેટલા વડે ગુણવાનું? 10,000 વડે ગુણવાનું. એટલે કે જોજો 49.28 છે ને, એના પાછું છેદમાં 100 લખી જ કરો. અને કેટલા વડે ગુણવાનું છે? 10,000 વડે. તો આ ગુણ્યો 10,000 વડે. જેવું 10,000 વડે ગુણ્યું એટલે અહીંયા મીટર સ્ક્વેરનું શું થઈ જશે? સેન્ટીમીટર સ્ક્વેર. ના 2 મીંડા ઉડી ગયા. તો હવે જવાબ છે 49.2800 સેન્ટીમીટર સ્ક્વેર. તો ચાલો હવે આપણે પદ માંડતી વખતે શું લખવાનું છે? કેટલા ક્ષેત્રફળને રંગવાનું છે? 49.2800 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને રંગવાનો ખર્ચ બરાબર. ચાલો ક્રોસ ગુણાકાર. ચાલે અમૃત, ગુણાકાર, ક્રોસ ગુણાકાર. 49.2800 ગુણ્યા કેટલા કરવાના? 5 ભાગ્યા કેટલા કરવાના? ભાગ્યા કેટલા કરવાના? 100. આ 2 મીંડા ઉડી જાય. ચાલો 5 વડે ગુણવાનું છે. 8 પચામ 40 વડી 4, 5 નો 10 ને 4 14 વડી 1, 9 પચામ 45 ને 1 46 વડી 4, 5 ચોક 20 ને 4 24. આટલા રૂપિયા ખર્ચો થયો 24,640. કોને નહીં સમજ પડી? સમજ પડી બધાને? ચાલો આ છે તમારું હોમવર્ક. ખાલી 4 જ દાખલા છે, કરીને આવજો આવતીકાલે. આવતીકાલે બધા આવતાની હાથે હોમવર્કની નોટ જમા કરાવી દેજો. ચાલો આવતીકાલે મળીએ.